સ્વીકારશે। આરતી પછી કરીશું, દીપ પ્રાગટ્ય કર્યા પછી। વ્યાસજીનું પૂજન કરવા માટે યજમાન પરિવાર આવજો। રવજી બાપાને કહું, રવા બાપા, રવજીભાઈ, રવા વેરા માતા પધારો। બંને ભાઈઓ, તમારા ભાઈને પણ ભેગા લેતા આવો। આવો બંને ભાઈ, રવાભાઈ વેરા, કાનાભાઈ વેરા, રતાભાઈ વેરા અને રવાભાઈના બધા જ સુપુત્ર ચારે અહીંયા ઉપસ્થિત છે। એક પછી એક પૂજન કરવાની શરૂઆત કરો। દુલાભાઈ આવશે અને પૂજન કરશે। પૂજન કરવા માટે ધનજીભાઈ લક્ષ્મણ, શામજીભાઈ કરશન, ડેકાભાઈ બચાભાઈ, શામજીભાઈ નારાયણ છાંગા, શામજીભાઈ કાનજીભાઈ નારાયણ કાનજીભાઈ, અહીં વ્યક્તિ વિશેષોની ઉપસ્થિતિ છે। નામ ઉલ્લેખ સમય પ્રમાણે જ કરીશ। યજમાન પરિવાર આવી પૂજન કરી પોતાનું આસન સ્વીકારશે। એટલે જ્યારે આપણે કથાની આરતી કરીશું, દીપ પ્રાગટ્ય કરીશું, એ અંતર્ગત આપણે બધા એને મંચ પર આહુત કરીશું। બીજલ ભગત, બીજલ વસ્તા, બીજલભાઈ, બીજલ વસ્તા માતા, श्री शवाभाई गांगा भाई, श्री शवाभाई गांगा, व्यासाय विष्णुरूपाय, एक પછી એક શાસ્ત્ર પૂજન, વ્યાસ પૂજન ભક્તો કરતા આવશે। પૂજન કર્યા પછી પોતાનું જે આસન હતું તે ગ્રહણ કરશે। व्यासरूपाय विष्णवे नमो वै ગામના અગ્રેસર સત્સંગી ब्रह्मनिधये રવાભાઈ નામેરી, શ્રી રવાભાઈ ડાંગર, वासिष्ठाय नमो व्यासिष्ठाय नमो नमः। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे शुकतानं तपोनिधिं। हरिः ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्तु अनिराकरणमेस्तु तदात्मनिर्णयोपनिषत्सु। ગ્રામવાસીઓ બધાય કુટુંબની સાથે એક મેક બની અને ઉત્સવ ઉજવી રહ્યા છે, ત્યારે આ ગામના આહિર પરિવારોમાં પ્રત્યેક અટક વાઇસ એક એક પ્રતિનિધિને પૂજન કરવા માટે મંચ પર આહુત કરીશ। જેમનો નામોચ્ચાર કરું એ ભક્ત ઝડપથી મંચ પર આવી જશે। પધારશે કેરાશિયા પરિવારમાંથી શ્રી રાઘાભાઈ જેવાભાઈ, કેરાશિયા પરિવારમાંથી રાઘાભાઈ જેવાભાઈ,
મઢવી પરિવારમાંથી જીતેન્દ્રભાઈ રવજી, જીતેન્દ્રભાઈ કાનજી, ભાઈ શ્રી રાઘાભાઈ બચ્ચાભાઈ ડાંગર, શામજીભાઈ રવાભાઈ ડાંગર, દેવાભાઈ રાઘાભાઈ ડાંગર. પધારજો, પૂજન કરતા જશો, પાછું પોતાનું આસન ગ્રહણ કરતા જશો. શ્રી કરશનભાઈ દેવકરણ, કરશન દેવકરણ, શામજી કરશન પટેલ, પટેલ પરિવારમાંથી શામજીભાઈ કરશન, શ્રી શામજીભાઈ ફોરેસ્ટર, શામજીભાઈ ફોરેસ્ટર, શ્રી રાઘાભાઈ હીરાભાઈ ઢીલા, રાઘાભાઈ, ગાગલ પરિવારમાંથી શવાભાઈ જખુભાઈ, ગાગલ પરિવાર સવાભાઈ. ચાવડા પરિવારમાંથી બચાભાઈ રામૈયા, બચાભાઈ ચાવડા પરિવારમાંથી પધારો. ગોસ્વામી પરિવાર, સાધુ સમાજ અને મંદિરના પૂજારી, મંદિરના પૂજારી, પૂજારી શ્રી રતનગર આવી રહ્યા છે. માતા પરિવારમાંથી રાધુભાઈ કરશનભાઈ, માતા પરિવારમાંથી રાધુભાઈ કરશનભાઈ પધારો. સુતાર પરિવાર પૈકીમાંથી એક પ્રતિનિધિ દેવજીભાઈ, સુતાર પરિવારના પ્રતિનિધિ દેવજીભાઈ. ગઢવીમાં અગ્રેસર સત્સંગી ભાઈ શ્રી રણમલભાઈ, શ્રી રણમલભાઈ. વર્ષો જૂનો સત્સંગ ઠક્કર પરિવાર શ્રી જીતેશભાઈ. જીતેશભાઈ રતનસિંહ ઠક્કર. એક પછી એક ભક્તો આવતા જાય છે, પૂજન કરતા જાય છે. ગામના અગ્રેસરો, કુટુંબ વાઇઝ પ્રતિનિધિ, વણિક સમાજ, વણિક સમાજના પ્રતિનિધિ ભાઈ શ્રી રમણીક શેઠ, રમણીક શેઠ. ઉંદરિયા પરિવાર, ઉંદરિયા પરિવારમાંથી ધનાભાઈ, ધનાભાઈ જેસા, ધનાભાઈ જેસા. શન્ન ઇન્દ્રો બૃહસ્પતિઃ શન્નો વિષ્ણુરુગ્રમઃ નમો બ્રહ્મણે નમસ્તે. આપણો સત્સંગ સમુદાય રબારી સમાજ છે. રબારી સમાજના પ્રતિનિધિ કમાભાઈ નાથાભાઈ, રબારી સમાજમાંથી પ્રતિનિધિ કમાભાઈ નાથાભાઈ પધારો. ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસિ ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્મ વદિષ્યામિ ઋતં પૂજન કરી વદિષ્યામિ તમામ પરિવાર સત્યં વદિષ્યામિ. જ્યાંથી પૂજન કરવા માટે અહીં આવેલા હતા પાછા પોતાની જગ્યાએ સભામાં પોતાનું સ્થાન શોભાવશે. તદ્ભક્તારમવતુ
અવતુ મામ અવતુ ભક્તારમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. માતા પરિવાર પૈકીમાં નાના રવા બાપાના પૌત્ર એટલે કે રતનબેનના કૌટુંબિક સંબંધમાં ભત્રીજાઓ બધા જ પૂજનનો લાભ લેશે. પહેલો દિવસ છે, પ્રારંભનો દિવસ છે, પોથી યાત્રાનો દિવસ છે. બસ પરિવાર પૂજન કરી લે એટલે આપણે આપણું કાર્ય સત્સંગનો અને ઉત્સવનો વ્યવહારિકતાની દ્રષ્ટિએ આગળ વધારીશ. પછી જ આપણે કથાની શુભ શરૂઆત કરીશું. ઓ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ સર્વલોકૈકનાથમ. અગ્રેસર અને અતિ ઇન્વોલ્વ હોય એવા ભક્તોને અત્યારે જ બોલાવી લઈશ. અને એવા માતા પરિવારમાંથી પાંચાભાઈ સવાભાઈ વસતા પધારશે પૂજનમાં. પાંચાભાઈ આવો. બધા જ હરિભક્તોને આપણે લાભ અપાવડાવશું. આપણો પ્રસંગ છે, પારકો નથી, પોતાનો છે. સૌ સાથે મળી એકમેક થઈ અને ઉત્સવ ઉજવીએ છીએ ત્યારે સર્વને અહીંયા પૂજન કરવા માટે બોલાવવાની અમને ઈચ્છા થાય. ભક્તો, તમને ખબર છે આ હીરાપર ગામ, આ ઉત્સવનું કેન્દ્ર કોણ છે? ઉત્સવનો આધાર, ઉત્સવ ઉજવવા માટેની સંકલ્પ મૂર્તિ આ દેશની, આ ગામની, આ આહિર સમાજની, આહિર સમાજના સત્સંગ સમુદાયની એક દીકરી, જેમણે પોતાનું સમગ્ર જીવન ભગવાન સ્વામિનારાયણના શ્રી ચરણોમાં વર્ષો પૂર્વે સમર્પિત કરી દીધેલું છે. એમને જ પ્રસન્ન કરવા માટે એ બેનની પ્રત્યેક ક્રિયાઓ છે. ભોજ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયમાં કચ્છ માટેનું કેન્દ્ર સ્થાન. મુખ્ય ભગવાન નરનારાયણ દેવ, મારા જીવન માટે મારો પતિ એક પરમેશ્વર, બીજો કોઈ પુરુષ નહીં, જે પ્રતિજ્ઞા લક્ષ્મીજીએ કરેલી હતી, જે પરમાત્માની મૂર્તિમાં એક મેક બની ગયેલા આહિરની દીકરી રાધાજી હતા, જેમના જીવનમાં ભગવાન કૃષ્ણ સિવાય બીજું કંઈ જ નહોતું. એવા આપણા ગામના રતનભાઈ, રવાભાઈ વેરાભાઈ માતાના દીકરી, મારું જીવન ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં સમર્પિત કરવું છે. ભગવાન ભેગા પડ્યા, મોટા સંતો રાજી થયા. હીરાપર ગામમાં આહિરની દીકરી આવું ત્યાગમય જીવન જીવવા માંગે છે. સંપ્રદાયના નિયમ મુજબ એને ભાગવતી દીક્ષા આપવામાં આવી. ગાદીવાડા શ્રી અને ભુજ મંદિરના મહંત સાંખ્યોગી ધનભાઈ શ્રીના હસ્તે દીક્ષા અપાઈ. વર્ષો પસાર કર્યા.
અને એ બાઈને કારણે ગામમાં સ્વામિનારાયણ મંદિર બહેનોની માટે સ્વતંત્ર ભક્તિ કરવા માટે આખું તૈયાર કરવામાં આવ્યું. આજે એ જ મંદિરે જ્યારે મોટું રૂપ લીધું છે ત્યારે મોટા મંદિરમાં ઘણી બહેનો સત્સંગ કરે છે. એ સાંખ્ય યોગી રતનબાઈનો સંકલ્પ, મારે મારા ગામમાં ગામવાસીઓ તો ખરા પણ સાધુ સંતો, સાંખ્ય યોગી બહેનો, આહિર સમાજના અગ્રેસરો, સજ્જનો, સાધુ સંતો, જોગી જતી, તપસ્વી, સંન્યાસી, વનવાસી, નિરાસી, ઉદાસી, મારા ગામમાં એના પગલા કરાવવા છે. એનો સંકલ્પ આજે સાકાર થવા આવ્યો છે, પ્રારંભ થઈ રહ્યો છે. અને આજની સભામાં ખાસ કહું તો આહિર એટલું જ માત્ર નામ લઉં. હીર વિનાનો આ સમાજ હોય નહીં, એટલા જ માટે આહિર. અને જ્યાં આહિર છે ત્યાં ખમીર છે. આહિર સમાજમાં ખમીર ખૂટ્યું નથી. અને ખમીર છે એટલા જ માટે ખપ છે. ખપ છે, ખમીર છે અને ખુમારી છે. ખપ, ખમીર અને ખુમારી જ્યારે આ સમાજમાં છે ત્યારે એક સ્વામિનારાયણ સંપ્રદાયના નેતૃત્વ હેઠળ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. પણ આપણા ગામમાં સનાતન ધર્મ પ્રેમીઓ કેટલાય ગામથી અહીંયા આહુત થયા છે, ઉપસ્થિત રહ્યા છે. ભક્તજનો, હવે જ્યારે વાત કરું ત્યારે સાંભળજો. પોથી યાત્રાનો હજુ પ્રારંભ નતો થયો અને ગોવિંદભાઈએ કહ્યું કે ત્રિકમજીભાઈ આવે છે, કે આપણા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ત્રિકમજીભાઈ છાંગા આવે છે, પોથી યાત્રામાં આવશે. મને મનમાં એમ થયું એમને તો કેટલાય કામ હોય, આપણે પહેલે જ દિવસે ને પોથી યાત્રામાં એટલા વહેલા આવી શકશે એવો સંકલ્પ ભગવાનના સાનિધ્યમાં બેસીને કરેલો. અને જ્યાં જોયું ત્યાં પોથી યાત્રાના વચ્ચે આપણા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ત્રિકમજીભાઈ છાંગા પધાર્યા અને એમની આ સભામાં પહેલી પંક્તિમાં ઉપસ્થિતિ છે, આપણે જોઈએ છીએ. આહિર સમાજના અગ્રેસરો અને રત્નાલનું નામ લઉં તો કેટલીય વ્યક્તિઓ આમ ચિત્તની સપાટી ઉપર તર્યા. રત્નાલમાં એક ત્રિકમજીભાઈ છાંગા અને બીજા ત્રિકમદાસજી મહારાજ સચ્ચિદાનંદ મંદિરના મહંત તરીકે આજે પણ ઉપસ્થિત છે. અને એવા ત્રિકમદાસજી મહારાજ અને ત્રિકમજીભાઈ એક સંત અને એક સજ્જન. એની સાથોસાથ મને શામજીભાઈએ વાત કરી કે અમારા આ રત્નાલ ગામના સમાજ અગ્રેસર માત્ર શામજીભાઈ કહું ને તો કદાચ કોકને એમ થાય કે કોણ હશે. ખાલી શામજીભાઈ કહું, સમાજના સૂત્રધાર છે, શામજીભાઈ નામ છે. પણ માત્ર એટલું જ કહું કે મકા પટેલ, બધા સમાજમાં કે મકા પટેલ એટલે બધાને એમ થાય કે આ તો અમારા સમાજના અગ્રેસર. એમની પણ ઉપસ્થિતિ છે. મમુઆરાથી